એકવાર એક શિકારી શિકાર કરવા ગયો, તેને કોઈ શિકાર ન મળ્યો અને થાકીને તે એક ઝાડ નીચે સૂઈ ગયો. પવન ઓછો હતો તેથી ઝાડનો પડછાયો ઓછો થયો. એટલામાં ત્યાંથી એક હંસ ઉડી રહ્યો હતો. તેને જોયું કે તે માણસ પરેશાન થઈ રહ્યો હતો. તેના ચહેરા પર ગરમી વધી રહી હતી, તેથી તે બરાબર સૂઈ શકતો ન હતો. હંસ ઝાડની ડાળી પર પાંખો ખોલીને બેઠો જેથી શિકારી તેની છાયામાં આરામથી સૂઈ શકે. હંસ જ્યાં બેઠો હતો તે જ ડાળી પર એક કાગડો આવીને બેઠો ત્યારે શિકારી શાંતિથી સૂતો હતો. કાગડો અહીંથી જોતો રહ્યો અને કંઈ પણ વિચાર્યા વિના શિકારી પર શૌચ કરીને ઉડી ગયો. શિકારી ઊભો થાય છે અને ગુસ્સાથી અહીંથી જોવા લાગે છે અને તેની નજર હંસ પર પડે છે. તેણે તરત જ ધનુષ્ય અને બાણ કાઢીને હંસને મારી નાખ્યો. હંસ નીચે પડે છે અને મરતો હંસ કહે છે, હું તમારી સેવા કરતો હતો, હું તમારો પડછાયો હતો, તમે મને મારી નાખ્યો. આમાં મારો શું વાંક? ત્યારે શિકારીએ કહ્યું, તું ઉચ્ચ પરિવારમાં જન્મ્યો છે, તારા વિચારો તારા શરીર જેવા સુંદર છે, તારા સંસ્કાર શુદ્ધ છે, તું સારા ઈરાદાથી ઝાડની ડાળી પર મારી સેવા કરતો હતો, પણ તારાથી ભૂલ થઈ કે જ્યારે કાગડો આવીને તારી પાસે બેઠો ત્યારે તે તારે જવાનો સમય હતો. એ દુષ્ટ કાગડા સાથે એક ક્ષણનો સંગાથ તને મૃત્યુના દ્વારે લઈ આવ્યો. શિક્ષા: ખરાબ માણસની એક ક્ષણની સંગત પણ તમારું જીવન ખરાબ કરી શકે છે.